જોઈ રહ્યા છે આજે બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સ ક્યાં છે? ચાની શરૂઆત આજે આપણે આઈઓસીથી કરશો તો ખાસ કરીને જેફરીઝ તરફથી આપણને ખરીદારીની સલાહનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને ₹190 પ્રતિ શેર કરે છે. અહીંયા તેમનું કહેવું છે કે મજબૂત રિફાઇનિંગને કારણે કરીને એટલે કે મજબૂત રિફાઇનિંગ માર્જિનને કારણે કરીને એપિટાને એક સારો સપોર્ટ મળ્યો છે. એપિટા 28% સાથે અનુમાન મુજબ અહીંયા જોવા મળી રહ્યા છે. સાથે તેમને એ પણ કહેવું છે કે કરંટ યર 2026માં કાચા માલની જે ઓછી કિંમતનું આઉટલુક હતું તેને કારણે કરીને માર્કેટિંગ માર્જિનને સપોર્ટ મળ્યો છે. પરંતુ આવનારા સમયમાં જે રશિયન કાચા માલને સંભવિત જે નુકસાન થશે તેની ઇમ્પેક્ટ કદાચ FY27ના માર્કેટિંગ માર્જિન પર જોવા મળી શકે છે. પરંતુ સામે તેમનું એ પણ કહેવું છે કે એક્સાઇઝ ડ્યુટી વધવાનું એક જોખમ જે છે વધવાથી જોખમ અહીંયા ઓછું લાગી રહ્યું છે. પરંતુ ઓવરઓલ એક પોઝિટિવ રિપોર્ટ આપી રહ્યા છે. આઈઓસી પર આપણે જેપી મોર્ગનના રિપોર્ટ પર નજર કરશું. અહીંયા તેમને ઓવરવેટ રેટિંગનો રિપોર્ટ આપીને લક્ષ્યાંક તેમને ₹200 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના પરિણામ અનુમાન મુજબ રહ્યા છે. વોલ્યુમ ગ્રોથનો સારો સપોર્ટ મળ્યો છે. પરંતુ ઓવરઓલ અહીંયા પણ તેમને સેમ પોઈન્ટને અહીંયા પોઈન્ટ આઉટ કર્યું છે કે કાચા માલના પ્રાઇઝીસમાં જે વધારો આવશે તેની ઇમ્પેક્ટ Q4ના પરિણામ પર જોવા મળી શકે છે. ત્યારબાદ ગોદરેજ પ્રોપર્ટીઝ પર નજર કરું. અહીંયા જેફરીઝ તરફથી આપણને ખરીદારીની સલાહ જોવા મળી રહી છે. પરંતુ અહીંયા તેમને ટાર્ગેટ્સ ઘટાડીને ₹2700 પ્રતિ શેર કરી દીધા છે. અહીંયા તેમનું કહેવું છે કે વાર્ષિક ધોરણે પ્રી સેલ્સ જે છે તે 55% વધ્યા છે. કંપનીની સામે કેશ ફ્લોમાં પણ એક મજબૂત સુધારો જોવા મળી રહ્યો છે. નો ડાઉટ કમેન્ટ્રી એમના તરફથી પોઝિટિવ જોવા મળી રહી છે. રિપોર્ટ પોઝિટિવ છે પરંતુ અહીંયા ટાર્ગેટ્સ એમના તરફથી ઘટતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ ક્યુમિન્સ પર નજર કરશું. ખૂબ જ પોઝિટિવ નંબર્સ અને પોઝિટિવ કમેન્ટ્રી બાદ નોમુરા તરફથી ખરીદારીની સલાહ જોવા મળી રહી છે. ટાર્ગેટ તેમને ₹4780 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના Q3 FY26ના પરિણામ ઇનલાઇન રહ્યા છે. કંપનીનો આઉટલુક ગ્રોથમાં પણ મજબૂતી જોવા મળી રહી છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ ડેટા સેન્ટર સંબંધિત કંપનીની માંગમાં જે વધી રહ્યો છે જેનો એક સારો સપોર્ટ આવનારા સમયમાં પણ જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું હિતાચી પર. પરિણામ બાદ અહીંયા જેફરીઝ તરફથી પોઝિટિવ રિપોર્ટ છે. ખરીદારીની સાથે લક્ષ્યાંક તેમને ₹25000 પ્રતિ શેર આપ્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે એબિટા અનુમાન જે છે તે 43%થી વધુ અહીંયા જોવા મળ્યા છે. અનુમાનથી વધુ એબિટાસ જોવા મળ્યા છે. માર્જિનમાં પણ સારો એવો સુધારો જોવા મળ્યો છે. લગભગ 420 બેસિસ પોઈન્ટ અહીંયા માર્જિન સુધરતા જોવા મળ્યા છે. કંપનીની ઓર્ડર ફ્લોમાં પણ લગભગ 73%નો એક સારો વાર્ષિક ધોરણે ઉછાળો જોવા મળ્યો છે. અને આવનારા સમય એટલે કે FY26-28 માટે અનુમાન જે છે તે અહીંયા 5 થી 7% વધ્યા છે તેમને. અને ખાસ કરીને FY25-28માં 74% અહીંયા તેઓ EPS CAGRની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને છેલ્લે નજર કરશું અપોલો ટાયર્સ પર. અહીંયા નોમુરા તરફથી ખરીદાર ન્યુટ્રલ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને ₹543 પ્રતિ શેર અહીંયા તેમને આપ્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે Q3માં કંપનીના પરિણામ ઇનલાઇન રહ્યા છે. ખાસ કરીને કમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં એક સારી એવી રિકવરી જે જોવા મળી રહી છે તે આવનારા સમયમાં પણ યથાવત રહી શકે છે. પણ વધુ કેપેક્સને કારણે કરીને કંપનીના ફ્રી કેશ ફ્લો પર એક થોડી અસર જોવા મળી શકે છે. અને ગ્રોથ રિવાઇવલથી પણ અહીંયા કેપેક્સ અપસાઇકલની પ્રોત્સાહન મળવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે ડેફિનેટલી ચાંદી ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે પરંતુ હિતાચીના પરિણામ પણ સારા આવ્યા છે. ક્યુમિન્સ પર પણ સારી ખાસ આજે આપણી નજર બનતી જોવા મળી શકે છે અહીંયા.